દાહોદ જિલ્લામાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા દારૂબંધી વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબી ટીમે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, સરસવના તેલના બોક્સ અને ટ્રક સહિત કુલ 78.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલની સૂચના મુજબ એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમો દાહોદ ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન તેમને ગુપ્ત માહિતી મળી હતી કે RJ11 GC 7498 નંબરના બંધ બોડીના અશોક લેલેન્ડ કંપનીના ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે, જે મધ્યપ્રદેશના પીટોલ બાજુથી અમદાવાદ તરફ જવાનો છે। આ માહિતી આધારે એલસીબી ટીમે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવીને ટ્રકને આંતરી હતી। ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 290 પેટીઓ મળી આવી, જેમાં કુલ 13,920 બોટલ હતી, જેની કિંમત 25,05,600 રૂપિયા થાય છે। ઉપરાંત ગુડ લાઈફ બ્રાન્ડના સરસવ તેલના 1,386 બોક્સ પણ મળી આવ્યા, જેની કિંમત 28,16,260 રૂપિયા થાય છે। પોલીસે દારૂ અને તેલના બોક્સની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ અશોક લેલેન્ડ ટ્રક કિંમત 25 લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 પણ જપ્ત કર્યા છે। આમ કુલ 78,26,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એલસીબી દ્વારા લિસ્ટેડ બુટલેગરોને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો પર નજર રાખી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સઘન કામગીરી ચાલુ રાખવામાં આવી છે।